ગુજરાતના મહાનગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને નેતાશ્રીઓ માટેની ગઈ 26 તારીખના રોજ માન્ય પ્રદેશ પ્રમુખે મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં ચૂંટણીને લગતી અગાઉની તૈયારી બાબતો વિસ્તૃત માહિતી સમગ્ર ટીમને માન્ય પ્રમુખશ્રી આપી હતી। એ અનુસંધાને રાજકોટમાં જે લોકો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, પાર્ટીના આગેવાનો હોય, કાર્યકરો હોય, એના માટેની એક રણનીતિ તૈયાર કરવા માટેની મિટિંગ હતી। એના અનુસંધાને માન્ય પ્રમુખ શ્રી રાજદીપભાઈ અને અમને બોલાવવામાં આવ્યા હતા અને જે આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી એ વિસ્તૃત માહિતી આપને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી રાજદીપસિંહભાઈ આપશે। આજે જે આપ બધાને અહીંયા બોલાવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સૂચના અનુસાર આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ। આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરની અંદર જે કોંગ્રેસના અમારા કાર્યકરો, જે આગેવાનો, જે લોકો ચૂંટણી પોતે લડવા ઈચ્છુક હશે, જ્ઞાતિ બેલેન્સને આધારિત જે રિઝર્વેશન કોટા આવ્યો છે રાજ્ય સરકારનો, એ પ્રમાણે એ બધાને તારીખ 5ના રોજ સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા લગીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ જેનીબેન ઠુમર અને માનસિંહભાઈ ડોડિયા રાજકોટ આવી અને વ્યક્તિગત બધાને સાંભળશે। એવી જ રીતે બપોર પછી 5 નંબરથી 9 નંબર એટલે 5 તારીખે સર્કિટ હાઉસ ખાતે 1 નંબરના વોર્ડથી લઈને 9 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે। તારીખ 6ના રોજ સર્કિટ હાઉસ ખાતે 9 નંબરથી લઈને 18 નંબરના વોર્ડના લોકોને સાંભળવામાં આવશે અને જે પ્રદેશ કક્ષાએથી હમણાં થોડી વાર પછી ડૉક્ટર સાહેબ કા વસરામભાઈ કે હેમાંગભાઈ તમને ફોર્મ બતાડશે, એ ફોર્મ ભરી અને ત્યાં આપવાનું રહેશે। એ પછી અમારું જે શહેર સંગઠનના પોલિટિકલી અફેર્સ કમિટીમાં અમારા સિનિયર લીડરો જે આવતા હોય, જે પાર્ટીની ગાઈડલાઇન્સ મુજબ, એ પોલિટિકલી અફેર્સ કમિટીની મિટિંગ મળશે। એ મિટિંગની અંદર એ નામને તારવવામાં આવશે। એ તારવ્યા પછી પ્રદેશ પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીના રણનીતિ સ્વરૂપે યોગ્ય ઉમેદવાર જે લાગશે એને જાહેર ચૂંટણી પહેલાં નહીં કરીએ, પણ એમને કહી દેવામાં આવશે કે ભાઈ વ્યક્તિગત રીતે તમે આ વોર્ડમાં ઉમેદવાર તરીકે ફાઇનલ પાર્ટીએ તમને કર્યા છે, તમે આ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની મહાનગરપાલિકાની સામે કામે લાગી જાઓ। અને મને પૂર્ણ વિશ્વાસ છે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કે રાજકોટની જનતા જે જગ્યાએ અમે ફર્યા છીએ કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકશે અને અમારું પ્રથમ બોર્ડ બનશે તો કુશાસનમાંથી સુશાસનમાં ફેરવવાની નેમ કોંગ્રેસ પાર્ટી આજે લે છે તમારી વચ્ચે। અને આવનારા દિવસોની અંદર જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સીધો ભ્રષ્ટાચાર કરેલો છે, આવનારા દિવસોની અંદર પોલ ખોલ કાર્યક્રમ પણ ચોથી જાગીરના મિત્રોને સાથે રાખીને અત્યારે મેયરનો જેમ ચાલી રહ્યો છે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ તમારી સામે પણ આવનારા દિવસોમાં લાવવાનો પ્રયત્ન। અમારો આ પ્રયત્ન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી અહીંયા ચાલી રહ્યું છે। સ્થાનિક સ્વરાજના પ્રશ્નોમાં નાના પ્રશ્નો, રોજિંદા પ્રશ્નો જે પણ હોય એ પણ અત્યારે રાજકોટના નાગરિકોને ત્યાં જવાબ નથી મળતો। સામાન્ય પ્રશ્નની અંદર ત્યાં પણ એમને ધક્કા ખાવા પડે છે અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે એ પણ આપ બધા મિત્રો જાણો છો કે એ પણ પોતપોતાના કામમાં બિઝી રહે છે કે લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું નથી। ત્યારે અમે લોકોએ જે રીતે સમગ્ર રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું છે એ પ્રમાણે આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે રાજકોટની જનતા પોતાનો જે મતાધિકાર છે આ વખતે વિચારી અને મતદાન કરે। આ જે ભ્રષ્ટાચારી અને કુશાસન જે ચાલી રહ્યું છે, કમિશન કોર્પોરેશન ચાલી રહ્યું છે, એનો બદલાવ આપના માધ્યમથી અપીલ કરું છું કે કુશાસનને સુશાસનમાં ફેરવવા માટે અને કમિશન કોર્પોરેશનને ફેરવવા માટે એક તક કોંગ્રેસને ફરીથી મોકો આપે તો અમે સુશાસનમાં ફેરવશું। પાયાનો કાર્યકર હોય કે આજે હું તમને કહું છું કે સંગઠન સૂજન અભિયાન આવ્યા પછી રાજકોટ શહેર સંગઠન જે બનાવવામાં આવ્યું, જે કોઈ દિવસ બુથના કાર્યકરને પણ શહેર સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે
એવી જ રીતે જે વર્ષોથી કોંગ્રેસને ચટ્ટાનની ગોળે ભારતીય જનતા પાર્ટીની સામે મુકાબલો કરી અને વર્ષોથી 30 વર્ષ 40 વર્ષથી જે કાર્યકર ટકીને લડ્યો છે અને એનામાં પણ જો કેલિબર હશે અને એવા લોકોના પણ ફોર્મ આવશે તો એવા પણ ઉમેદવાર બનાવશું. જે યંગસ્ટાર આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસની વિચારધારા હારે જોડાયેલા હોય અને એ પણ ચૂંટણી લડવા માગતા હોય તો એવા લોકોને પણ અમે તક આપશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ચહેરાઓની સામે અમારા ચહેરાઓ નવા હશે એ નેમ અમારી બને ત્યાં લગીને એવી નેમ હશે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એના કરતાં અમારા ઉમેદવારો એજ્યુકેશનથી લઈને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો હશે. આ પ્રથમ પ્રાયોરિટી કોંગ્રેસ પરિવારની રહેશે.